વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બીજી વાર જાહેરાત કરી કે તેઓ વડોદરા લોકસભા ચૂંટણી લડવા તૈયાર છે। પોતે બાહુબલી છે અને બાહુબલીની પક્ષને જરૂર છે। બાહુબલીને ટિકિટ મળવી જ જોઈએ। મધુ શ્રીવાસ્તવે વધુમાં કહ્યું કે વડોદરામાં ભાજપનો પાયો તેમણે નાખ્યો છે અને અહીંયાના ભાજપના બીજા નેતાઓ કરતાં તેઓ સિનિયર છે। પોતે 6 વખતથી વાઘોડિયા વિધાનસભા સીટ જીતતા આવ્યા છે। 2 વાર કોર્પોરેટર રહી ચૂક્યા છે। ત્યારે આવનાર 2019ની ચૂંટણીમાં તેમને સિનિયર નેતા સાથે બાહુબલી નેતા છે, જેથી એમને ટિકિટ મળવી જ જોઈએ તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અત્યારના વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ કરતાં પણ તેઓ સિનિયર છે અને પાર્ટી તેમને જ ટિકિટ આપે તેવી તેમની જીદ દેખાઈ રહી છે। કેમ કે 3 જાન્યુઆરીએ જાહેરાત કર્યા બાદ આજે બીજી વાર જાહેરાત કરતા વડોદરા ભાજપના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર હિન્દુસ્તાનમાં બનવાની છે, એમાં શંકાનો સ્થાન નથી। પણ વડોદરાની સીટ પર મેં માંગણી કરી છે સંસદની સીટની, અને મેં 6 વખત ધારાસભ્ય બન્યો છું, 2 વખત કોર્પોરેટર બન્યો છું, 1 વખત ડેરીનો ચેરમેન બન્યો છું અને લોકોની ઘણી સેવાઓ કરી છે। સેવાના આધારે આજે ગુજરાતની સેવા તો કરી છે, પણ મારી ઈચ્છા થઈ ગઈ કે હિન્દુસ્તાનના અંદર બી કંઈ સેવા કરવી છે। યુપીમાં, બિહારમાં, મધ્યપ્રદેશમાં, અમારા ઉત્તર ભારતમાં બધે મારે સેવા કરવાની ઈચ્છા થઈ છે। એટલે મેં ટિકિટ માંગવાનો દાવો કર્યો છે અને ટિકિટ માંગવાનો દાવો એટલા માટે કર્યો છે કે 6 વખત ધારાસભ્ય બન્યો છું, 2 વખત કોર્પોરેટર બન્યો છું અને સેવા કરેલી છે અને રાજકીય રીતે કોને કામ કરવાનું એ મારામાં અનુભવ છે। એના આધારે હું ટિકિટ માંગુ છું અને દાવો કરું છું। મધુભાઈ, પણ વડોદરાની બેઠક ઉપર એવો અત્યારે હાલમાં એક સર્વે આવ્યો છે કે રંજનબેન ભટ્ટ ફરી રિપીટ થાય છે, એમનું કામ બોલે છે। ભાઈ, હવે હક તો બધાનો છે ટિકિટ માંગવાનો, પણ ગઈ વખત લેડીઝો આવી છે, આ વખત જેન્ટ્સ આવશે। કેમ કે આજે નરેન્દ્ર મોદીને બાહુબલીને સંસદમાં જરૂર છે, એટલા માટે હું માંગણી કરું છું। ટિકિટ નહીં મળે તો કોની જરૂર છે સંસદ? ટિકિટ મળે નહીં, ટિકિટ મળવાની છે, એમાં કોઈ શંકાનો સ્થાન નથી। ટિકિટ મળવાની એને કોઈ શંકાનો સ્થાન નથી, મળવાની છે જ, એમાં કોઈ મતલબ નથી। ભાજપમાં છું, ભાજપમાં રહેવાનો, ભાજપમાં જ લડવાનો છું અને ભાજપ ટિકિટ આપવાની છે। બધા દિગ્ગજો નીચેની પાયરી પર આવ્યા છે, હું તો નીચેથી ઠેઠ ઉપર સુધી આવેલો છું અને એમનાથી વધારે અનુભવવાળો છું, એમનો વિરોધ નથી કરતો। હક બધા જે ટિકિટ માંગવાનું બધા માંગી શકે। નહીં મળે તો પાર્ટી સાથે છું જ, પછી પાર્ટી નક્કી કરશે કે શું કરવું છે। બાહુબલી છું અને જીવતો રહ્યો ત્યાં સુધી બાહુબલી રહેવાનો અને બાહુબલી તરીકે ટિકિટ માંગવાનો, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।